હેલો મિત્રો, જો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને ઘરમાં બધાની ફરમાઈશ હતી કે ગરમા ગરમ મકાઈના ભુટ્ટાની રેસીપી થઈ જાય. તો મકાઈ તો એમને કોઈ ખાતું નથી, તો એની મેં રેસીપી શેર કરી છે તમારી જોડે. તો સૌથી પહેલાં આપણે કાચી મકાઈના દાણા કાઢી લેવાના છે, પછી એને મિક્સર જારમાં આપણે ક્રશ કરી દેવાના છે. પછી એ જ ગ્રાઇન્ડરમાં આપણે લીલા મરચાં પણ લઈ લીધા છે, તેને પણ આપણે ક્રશ કરી દીધા છે. અને હા, મેં મકાઈ જ્યારે ક્રશ કરી તો તેની અંદર મેં થોડું લસણ પણ એડ કર્યું હતું. અને આ બાજુ એક બાઉલ લઈ લીધું છે, તેની અંદર મેં ચણાનો લોટ, ચોખાનો લોટ અને થોડી સૂજી લઈ લીધી છે. તેને થોડું પાણી નાખી અને આ રીતે ખીરું તૈયાર કરી 10 મિનિટ માટે રેસ્ટ આપી છે. હવે 10 મિનિટ પછી તેની અંદર આપણે જે મકાઈ છીણેલી હતી, આપણે જે મકાઈ ક્રશ કરી હતી એ મકાઈ નાખી દેવાની છે અને લીલા મરચાં પણ એડ કરી દેવાના છે. પછી આમાં મેં ઝીણા ઝીણા ટામેટાં એડ કર્યા છે. પછી કોથમીર, કસૂરી મેથી આ બધું એડ કરી દેવાનું છે. જો મિત્રો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે કસૂરી મેથી પણ આમાં એડ કરી દીધી છે અને થોડો અજમો હાથથી ક્રશ કરીને એમાં નાખી દીધો છે. પછી બીજા બધા જે મસાલા છે બેઝિક, એ મસાલા એડ કર્યા છે. મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને પાછું થોડું થોડું પાણી એડ કરીને આપણે એને હલાવી દેવાનું છે. હવે આવું જ્યારે વાતાવરણ સરસ હોય, સરસ મજાનો વરસાદ પડી રહ્યો હોય, તો આવા ગરમા ગરમ ચીલ્લા મળી જાય તો મજા આવી જાય. તો ઘરમાં પણ બધાને બહુ ટેસ્ટી લાગે છે. અને જો હવે આ ખીરું મેં તૈયાર કરી નાખ્યું છે. પછી એક પેન લઈ લેવાનું, તેમાં થોડું તેલ એડ કરવાનું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એક ચમચો એમાં ખીરું એડ કરી દેવાનું અને હાથથી આપણે એને પાથરી દેવાનું છે. અને બંને બાજુ ક્રિસ્પી થાય તે રીતે આપણે એને શેકી દેવાનું છે. અને આની જોડે તમે દહીં પણ સર્વ કરી શકો, લસણની ચટણી પણ સરસ લાગે છે, અથાણું પણ સરસ લાગે છે. તમે કોઈ પણ સલાડ પણ લઈ શકો છો. જો તૈયાર છે મકાઈના ચીલ્લા.